રૂપિયાનું સોનું સીમાડા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન 9 કરોડનું સોનું જપ્ત કરવામાં આવ્યું। પોલીસે સોના સાથે 2 શખ્સોની ધરપકડ કરી છે। પોલીસે 9 કરોડથી વધુનું 15 કિલો જેટલું સોનું જપ્ત કર્યું છે। સોના બાબતે યોગ્ય પુરાવા ન મળતા પોલીસે સોનું કબજે કર્યું અને બંને ઈસમો કારમાં કાપડની અંદર સોનું છુપાવીને લઈ જતા હતા। મૈધરપુરાથી ઉભેડ ગાત ખાતે ફેક્ટરીમાં સોનું લઈ જતા હોવાની શખ્સે કબૂલાત કરી છે। તો બંને ઈસમો કારમાં કાપડની અંદર સોનું છુપાવીને લઈ જતા હતા અને આ બંને ઈસમોની ધરપકડ કરી લેવામાં આવી છે। મૈધરપુરાથી ઉભેડ ખાતે ફેક્ટરીમાં સોનું તેઓ લઈ જતા હતા તેની પણ કબૂલાત કરવામાં આવી છે। તો સારોલી પોલીસની આ મોટી કાર્યવાહી અને કરોડોનું સોનું ઝડપાયું છે। સીમાડા ચેકપોસ્ટ પાસે જ્યાં વાહન ચેકિંગ કર્યું તો 9 કરોડ રૂપિયાનું આ સોનું જપ્ત કરી લેવામાં આવ્યું છે। પોલીસે સોના સાથે 2 શખ્સોની ધરપકડ કરી લીધી છે અને યોગ્ય પુરાવા ન મળતા આ મામલે કાર્યવાહી કરવામાં આવી અને સોનું પણ જપ્ત કરી લેવામાં આવ્યું છે। બંને શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે। પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 બાબંગ જમીર સર, ડીસીપી ઝોન 1 સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના કરતા સારોલી પોલીસ સ્ટેશનની ટીમને નાઇટ રાઉન્ડ દરમિયાન પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન બાતમી હકીકત મળેલી કે એક સેલેરીઓ કારમાં અમુક ઈસમો પોતે સોનું સંતાડી અને જનાર છે। એ આધારે સીમાડા ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી અને સદરુ કારને અટકાવી અને તેની ઝડપી તપાસ કરતા 2 ઈસમો પાસેથી પોતાના પેન્ટ શર્ટની અંદર ઉત્તર પ્રદેશના મેરઠમાં જ્યાં પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં માં નાઝ